રાઈટ. જો ફિલ્ટર રિમૂવ કરશો અહીંયાથી પાછો ડેટા તમને દેખાવાનો ચાલુ થઈ જશે. ચલો એ જ વસ્તુ ટાઈમમાં પણ ચેક કરી શકાય, ક્વોન્ટિટીમાં પણ ચેક કરાય. રાઈટ. હવે અહીંયા ક્વોન્ટિટીમાં જોશો તો અહીંયા તમને 1 2 3 રીતના ક્વોન્ટિટી બતાવે છે. ઇફ 0 હોત તો પણ એ નલ હોત, બરાબર, અને બ્લેન્ક્સ છે તો પણ એ નલ જ રહેશે. ચલો એ પણ ચેક કરી લઈએ આની અંદર બ્લેન્ક્સમાં શું આવે છે. ચલો તો અહીંયા સિલેક્ટ ઓલ થી અહીંયા તમે બધા ડિસિલેક્ટ કરી અને અહીંયા બ્લેન્ક્સ લખ્યું છે તો અહીં ઓકે કરી દો. ઓકે ચલો અહીંયા ફરીથી પ્રોસેસ થવા દો, બરાબર. ઓકે હવે નેક્સ્ટ અહીંયા તમે ઓડિટ રિપોર્ટ જે છે આપણે બનાવવાનું અહીંયા જોયું કે ઓડિટ રિપોર્ટ આવી રીતે અહીંયા ક્રિએટ થશે. જેટલી પણ કોલમ્સ તમને આપી હોય એ બધી કોલમ્સનું આવી રીતના તમારી જોડે માર્કિંગ હોવું જોઈએ. કોઈ પણ કોલમની અંદર નલ ડેટા નથી તો પણ 0 0 0 થી તો મેન્શન કરવું પડશે જ્યારે પણ તમારો ઓડિટ રિપોર્ટ બનશે ત્યારે, બરાબર. ફોર એક્ઝામ્પલ આમાંથી કેટલા એવા છે જેને ખબર છે કે આપણે ટેક્સ રિટર્ન ફાઇલ કરી, ફાઇનાન્શિયલ યર એન્ડ થાય માર્ચની અંદર, રાઈટ. તો પછી ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો આવે, બરાબર. કંપનીઝ હોય તો જીએસટી ફાઇલ કરે કે કેટલાને ખબર છે કે ફાઇલ રિટર્ન ફાઇલ કરવાનું હોય? કોઈ નહીં ખબર કે રિટર્ન ફાઇલ કરવાનું હોય? આમાંથી કોઈ એવા છે જેના ફાધર કે એ લોકો બિઝનેસ કરતા હોય ગમે તે તો કોઈ ટેક્સ રિટર્ન ફાઇલ જ નહીં કરતા, એમ ધંધો ચલાવે છે ટેક્સ ભરતા નહીં. ઓકે સો નોર્મલી કોઈ પણ બિઝનેસ કરતા હોય કે બિઝનેસ ના પણ કરતા હોય, રાઈટ, તમારા પોતાના પર કોઈ ઇન્કમ આવે છે, રાઈટ, સો તમે ટેક્સ રિટર્ન તમારું પણ ફાઇલ કરી શકો. બસ પાછળ ડિસ્કશન પછી તો તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો, રાઈટ. હવે ટેક્સ રિટર્ન જ્યારે ફાઇલ કરવાનું થાય, રાઈટ, તો એની અંદર બે કન્ડિશન્સ હોય, રાઈટ. કાં તો તમે ટેક્સ પે કરશો, રાઈટ. હવે ટેક્સ પે કરવાના સ્લેબ હોય, રાઈટ, જેમ હમણાં બિલ આવ્યું છે 12 લાખ, રાઈટ, કે 12 લાખ પ્લસ તમારી ઇન્કમ હોય તો તમે ટેક્સ સ્લેબમાં આવો, નહીં તો તમે ઝીરો ટેક્સમાં આવો, રાઈટ. સો ઝીરો ટેક્સનો મતલબ શું થાય કે ટેક્સ પે નથી કરવાનો, ઝીરો રિટર્ન ફાઇલ થયું કહેવાય, રાઈટ. સો ઝીરો રિટર્ન ફાઇલ થાય, કોઈ પૈસા આપણે આપવાના નથી, કોઈ ટેક્સ આપણે આપવાનો નથી, સ્ટીલ રિટર્ન ફાઇલ કરવું પડે, રાઈટ. સો એ જ રીતના અહીંયા જ્યારે ઓડિટ રિપોર્ટ બને તો ઓડિટ રિપોર્ટની અંદર પણ કોઈ પણ કોલમની અંદર નલ કે એમ્પ્ટી વેલ્યુઝ ના હોય, સ્ટીલ 0 0 થી આપણે એને 0 ત્યાં આગળ ઓડિટ બતાવી પડે કે અહીંયા કશું જ એમ્પ્ટી નથી, બધો ડેટા વ્યવસ્થિત છે, આ એનો રિપોર્ટ છે, રાઈટ. હવે આ રિપોર્ટથી થાય છે, રાઈટ. તો તમે મોટી કંપનીઝમાં જશો કાં તો તમે પ્રોજેક્ટ્સ બનાવશો તો તમે એકલા એનાલિસ્ટ નહીં હોય, તમારા એકલાના ડિસિઝનથી કશું નહીં થઈ જાય, રાઈટ. તમારી જોડે તમારા ટીમ મેમ્બર્સ હશે, સિનિયર એનાલિસ્ટ હશે, રાઈટ, બીજા ટીમ મેનેજર્સ હશે, ટીમ લીડર્સ હશે, રાઈટ, એના ઉપર એમડી હશે. સો આ બધા એક પ્રોજેક્ટ ઉપર વર્ક કરતા હશે, રાઈટ. એમાં કંઈક ને કંઈક રોલ હશે, રાઈટ. હવે તમે જે એનાલિસિસ કર્યું છે, તમે જે રિપોર્ટ બનાવશો ને એના પરથી આગળ ડિસિઝન પાસ થશે, રાઈટ. કે હવે ક્લીનિંગ કરવું કે ટ્રાન્સફોર્મેશન કરવું તો શું કરવું એની, રાઈટ. અમુક બેઝિક ક્વેશ્ચન એની અંદર પહેલા પૂછવા પડે, રાઈટ. આડેધડ ડાયરેક્ટ તમે કરવા જાઓ ક્લીનિંગ કે પછી ટ્રાન્સફોર્મેશન તો એવી રીતે થાય નહીં, રાઈટ. રિસ્પોન્સિબિલિટી તમારી હોય, રાઈટ. ઓકે હવે હું એક એક્ઝામ્પલ આપું. સપોઝ કરો કે અહીંયા મારી જોડે ટ્રાન્ઝેક્શન ટાઈપ છે, ટ્રાન્ઝેક્શન ટાઈપ. આ ટ્રાન્ઝેક્શન ટાઈપની અંદર મારી જોડે 3 ડેટા આવે છે, રાઈટ. પહેલો આવે છે યુપીઆઈ, બીજો આવે છે કાર્ડ અને ત્રીજો આવે છે કેશ. ચલો અહીંયા યુપીઆઈ ગ્લોબલી નથી ચાલતું, યુપીઆઈ ખાલી ઇન્ડિયામાં જ ચાલે છે અત્યાર માટે, બરાબર. એમ તો બીજી કન્ટ્રીઝમાં પણ ચાલે છે. સો અહીંયા આપણે કાર્ડ અને કેશ બે એન્ટ્રી રાખીએ, રાઈટ. ચલો હવે આ ટાઈપ લીધું, એની નીચે અહીંયા બીજું એક છે કાર્ડ ડિટેલ્સ, રાઈટ. અને આની અંદર મારે કાર્ડ ડિટેલ્સ ટાઈપ કરવાની છે, જે પણ કાર્ડનો નંબર હોય એ, રાઈટ. હવે મને એમ કહો કે અહીંયા જો કોઈ કેશ એન્ટ્રી આવી હોય અને અહીંયા આ કાર્ડ ડિટેલ્સની ફિલ્ડ જે છે એ નલ હોય તો આ ડેટા કરેક્ટ કહેવાય કે ના કહેવાય? મને કેશ એન્ટ્રી મળે છે, મારી જોડે કોઈ કસ્ટમર આવ્યું, કોઈ કસ્ટમરે મને કેશમાં પે કર્યું, રાઈટ. અને હવે અહીંયા કાર્ડ ડિટેલ્સની અંદર મને કાં તો નલ મળે છે કાં તો અહીંયા 0 મળે છે, રાઈટ. કોઈ કાર્ડ નંબર કે કશું લખેલું નથી. સો આ ડેટા કરેક્ટ કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ કહેવાય? કેમ કે એન્ટ્રી શેમાં આવી છે? કેશમાં આવી છે, રાઈટ. સો આવા ડેટાને ક્લીન કરવાની જરૂર પડે કે ના પડે?
આવા ડેટાને ક્લીન કરવાની જરૂર પડે કે ના પડે? ના પડે. આને કોઈ ક્લીન કરવાની જરૂર નહીં કેમ કે આ ડેટા ઓલરેડી કરેક્ટ જ છે. કેશમાં એન્ટ્રી આવી છે તો બટ ઓબ્વિયસલી કે કાર્ડ ડિટેલ્સ તો હશે જ નહીં, રાઈટ? સો આ ડેટાને ક્લીન કરવાની કોઈ જરૂર છે નહીં, રાઈટ? સો ડેટા સમજીને ક્લીનિંગની પ્રોસેસમાં પડવાનું, રાઈટ? ડાયરેક્ટ ક્લીનિંગમાં જતું રહેવાનું નહીં. એમ્પ્ટી વેલ્યુઝ છે એટલે ક્લીન કરી નાખવા વાંધો નહીં, એવું ના કરે, રાઈટ? નહીં તો કેશ એન્ટ્રી કોઈ બતાવશે જ નહીં, બધી કેશ એન્ટ્રી ગાયબ, બરાબર? પાછળ ખાલી કાર્ડ ડિટેલ્સ બતાવશે અને કાર્ડની એન્ટ્રી બતાવશે તો કેશના પૈસા લગાઈ ગયા, રાઈટ? એટલે જ્યારે પણ ક્લિનિંગ કે ટ્રાન્સફોર્મેશન કરવાનું થાય એ પહેલા આવા બેઝિક ક્વેશ્ચન્સ આવશે, રાઈટ? કે જે તમારા ટીમ મેમ્બર્સ કાં તો તમને પૂછે કાં તો તમારે જાતે તમને પૂછી લેવાનું કે આવા ડેટાને ક્લીન કરવાની શું ખરેખર જરૂર છે, ના હોય તો પછી નહીં કરો, રાઈટ? એ જ રીતના અહીંયા એટેન્ડન્સ કેવું કશું આવ્યું હોય, રાઈટ? કાં તો આપણે માર્કશીટ લઈએ, રાઈટ? સો અહીંયા આપણે કહીએ કે ઇન્ટરનલ એક્ઝામ 2, રાઈટ? ઇન્ટરનલ એક્ઝામ 2 ની અંદર અહીંયા મને મળે છે માર્ક્સ અને માર્ક્સની અંદર આ ઇન્ટરનલ એક્ઝામની ડેટ જે છે આપણે સપોઝ કરીને ચાલે કે 10 ફેબ્રુઆરી અહીંયા ઇન્ટરનલ એક્ઝામની ડેટ હશે, રાઈટ? અને આ ડેટા હું ચેક કરી રહ્યો છું 7 કે 8 ફેબ્રુઆરી, રાઈટ? અને આની અંદર માર્ક્સ જે છે એ મને મળે છે ઇન્ટરનલ કેમ્પટી. સો એક્ઝામ થઈ જ નથી, રાઈટ? તો માર્ક્સ ક્યાંથી આવશે? સો બટ ઓબ્વિયસલી ડેટા પણ એમ્પ્ટી રહેશે, રાઈટ? સો આવા કેસમાં પણ ક્લિનિંગની જરૂર નહીં પડતી, રાઈટ? બીજો જો એક એક્ઝામ્પલ આપું, સપોઝ કરો કે અહીંયા એટેન્ડન્સ, રાઈટ? એટેન્ડન્સની અંદર નોર્મલી આપણે પ્રેઝન્ટ એબ્સન્ટ આપણે કરતા હોય તો પ્રેઝન્ટને હું રિપ્રેઝન્ટ કરું છું 1 થી, એબ્સન્ટ હોય તો એને હું કહું છું 0, રાઈટ? કાં તો પછી એબ્સન્ટ હોય તો નલ આપણે કહી દઈએ કે કશું નહીં કરવાનું, એબ્સન્ટ ના પ્રેઝન્ટ કરવાનું ના એબ્સન્ટ કરવાનું, કશું જ નહીં કરવાનું, એને એમ્પ્ટી છોડી દેવાનું, રાઈટ? સો અહીંયા બધો જ ડેટા પ્રેઝન્ટ જ્યાં એરિયા છે ત્યાં મને 1 1 1 1 બતાવશે, બાકી બધી જગ્યાએ મને એમ્પ્ટી ડેટા બતાવે છે. સો હવે આને પણ ક્લીન કરવાની જરૂર છે, રાઈટ? સો યુઝ કેસ સિનારિયો પહેલા સમજવો પડશે કે ક્લીનિંગની જરૂર ક્યાં પડે છે. લાગતું હોય કે જરૂર છે તો ક્લીન કરવાનું, બાકી કોઈ જ ક્લીનિંગ પરફોર્મ કરવાનું નહીં. ક્લિયર? ઓકે, બેક ટુ ડેટા સેટ. ચલો અહીંયા પણ ફિલ્ટર આપણે અત્યાર માટે ક્લિયર કરી દઈએ. બીજી એક વસ્તુ અહીંયા અત્યારે આપણે ડાયરેક્ટલી એક્સેલમાં કામ કરીએ છીએ એટલા માટે અહીંયા આપણે આ બધું મેન્યુઅલી ચેક કરાવીએ છીએ, રાઈટ? હવે આપણને ક્વેશ્ચન થાય કે જો એક્સેલમાં પાવર બીઆઈમાં બધું થઈ જ જાય છે તો પાયથનની એસક્યુએલની બધાની જરૂર શું પડે, રાઈટ? સીધી વસ્તુ છે કે એક્સેલમાં બધું થાય છે, બટનની ક્લિક્સ ઉપર આપણું કામ થાય છે, બરાબર? તો પછી ખોટા પાયથનના થોડી યાદ રાખીને કોઈ મતલબ કરો, રાઈટ? સો ખોટી રીતે લેંગ્વેજ શીખવાની એના કરતાં એક્સેલમાં બધું બતાવી દઈએ, રાઈટ? તો અહીંયા એક્સેલની અંદર જ્યારે પણ તમે વર્ક કરશો તો એક્સેલની પણ અમુક લિમિટેશન્સ છે, રાઈટ? અહીંયા તમે જોઈ લો કે આટલો ડેટા છે, બરાબર? આ ડેટામાં એક્સેલ તમારું અત્યારથી હેન્ડ થવાનું ચાલુ થઈ ગયું, રાઈટ? કંપનીમાં જશો તો ક્રોડ્સ ઓફ ડેટા, કરોડ ને કરોડ ડેટા છે, રાઈટ? અહીંયા મેં કીધું કે એક સીટ અહીંયા છે, બરાબર? ત્યાં 5 5 6 6 સીટ એક સાથે કામ કરતા હશે, રાઈટ? બધા ડેટા ઇન્ટરલિંક હશે, એક સીટમાં કશું ચેન્જ કરશો ને એટલે બીજી 5 સીટનો ડેટા બદલાઈ ગયો છે, રાઈટ? સો એ રીતના તમે વર્ક કરવા જશો તો એક્સેલની અંદર કેટલું બધું કંઈ પોસિબલ નહીં થાય, રાઈટ? એની માટે પછી સર્વર વસાવવું પડે, ખાલી એક્સેલ ચલાવવા સર્વર બનાવવું પડે, રાઈટ? સો એની માટે ઓટોમેશન માટે કાં તો એઝ ઓફ ડેટા કાં તો એઝ ઓફ યુઝ માટે તમે પાયથન જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ યુઝ કરો, રાઈટ? પાયથનની અંદર અહીંયા મારે ચેક કરવું છે, અત્યારે આપણે શું કરીએ છીએ મેન્યુઅલી એક કોલમ ચેક કરીએ છીએ, રાઈટ? કે અહીંયા મારે નલ ડેટા છે, નલ ડેટા છે, નલ ડેટા છે. પાયથનની અંદર 2 લાઈનનો કોડ લખો, બધી કોલમમાંથી ખબર પડી જાય કે શેમાં નલ ડેટા છે અને શેમાં નહીં, અને ટોટલ નંબર ઓફ રિપોર્ટ, ટોટલ નંબર ઓફ રોઝ પણ મળી જાય કે કેટલી રો નલ છે, રાઈટ? ઓડિટ રિપોર્ટ બનાવવાનો થાય, ખાલી ટેબલ મળશે, ટેબલ કોપી પેસ્ટ કરીને લાવો, તમારું ઓડિટ રિપોર્ટ રેડી. પર્સન્ટેજ જોઈતા હશે તો પર્સન્ટેજ મળી જશે, સમરી જોઈતી હશે તો સમરી મળી જશે, રાઈટ? એટલે ઘણું બધું એની અંદર તમારું વર્કિંગ જે છે બહુ ઈઝી થઈ જશે, રાઈટ? આગળ જતાં આપણે એ પણ હજુ જોવાના છે પાયથન પર, રાઈટ? એટલે અત્યારથી એના માટે તમે પ્રિપેર કરો છો કે એની જરૂર શું કરવા પડશે, બરાબર? પછી એ ટાઈમ એવું ના થાય કે આ બસ હવે પાયથન બહુ, રાઈટ? એક્સેલથી બધું કામ થાય તો કરવા પાયથન બહુ, રાઈટ? ઓકે.
જ્યાં સુધી આ લોડ થાય છે ત્યાં સુધી તમને અહીંયા ઉપર બધાને કોલમના નામ દેખાય છે બધા કંઈક પાછળ સુધી દેખાય છે? ઓકે, થોડી વાર વેટ કરજો, ના દેખાતો તો ઝૂમ કરીએ પછી, રાઈટ? જેને દેખાય છે, રાઈટ, તેમણે આપણે ડેટા બધા જોયેલા છે, રાઈટ? સો કાલે આપણે જે ક્વેશ્ચન કર્યો હતો કે જે પણ અહીંયા તમને ડેટા દેખાય એના પરથી તમારે એક ક્વેશ્ચન બનાવો કે આ ડેટા શું રિપ્રેઝન્ટ કરશે, અને એનું એક એક્ઝામ્પલ કાલે આપ્યું હતું, રાઈટ? કે કોઈ પણ ડેટા સેટ છે, રાઈટ? આપણે જેમ કે કીધું હતું કે સેલ્સ ડેટા સેટ છે, તો સેલ્સ ડેટા સેટ ઉપરથી તમને કોઈ ક્વેશ્ચન મળશે કે એવરેજ સેલ્સ શું છે, રાઈટ? સેલ્સ નો ગ્રોથ છે કે પછી ડિક્લાઇન થાય છે, એટલે સેલ્સ વધે છે કે ઘટે છે, શું થાય છે, રાઈટ? સો અહીંયા જે ડેટા તમને દેખાય છે, જે કોલમ તમને દેખાય છે અત્યાર માટે, રાઈટ? સો એ કોલમ પરથી બધાય એક એક ક્વેશ્ચન રેડી કરવાનો બિઝનેસ કોન્ટેક્સ્ટ માટે. ચલો એક ક્વેશ્ચન હું પહેલા કહી, બરાબર? એનું એક્ઝામ્પલ, પછી તમે એનો ક્વેશ્ચન બનાવો, રાઈટ? સો અહીંયા જેટલો પણ ડેટા દેખાય છે, રાઈટ? સો એના પરથી મને એક મળશે ટોટલ રેવન્યુ જનરેટેડ ઇન ડેટા સેટ ઓર ઇન પર્ટિક્યુલર પીરિયડ. પીરિયડ તમે લઈ લો કે 1 થી 10 જાન્યુઆરીમાં કેટલો સેલ્સ જનરેટ થયો, 1 થી 10 જાન્યુઆરીમાં કેટલી પ્રોડક્ટ સેલ થઈ, રાઈટ? સો આ એક બિઝનેસ કોન્ટેક્સ્ટની ક્વેશ્ચન છે, રાઈટ? કે જે આપણે આ શીટને એનાલાઇઝ કરીને જાણી શકીએ છીએ, રાઈટ? હવે આવા જે પણ તમને ખ્યાલ આવતો હોય, રાઈટ? એવું નહીં કે આવા જ કોઈ ક્વેશ્ચન બનાવો, રાઈટ? જે પણ તમને ખબર પડી હોય અત્યાર સુધી એના પરથી તમારે બધા એક એક ક્વેશ્ચન બનાવવા છે. વાતો કર્યા વગર સેજ પણ કવર થવો જોઈએ નહીં. તો ટાઈમર નહીં ચાલુ કરી દેવાનું. જે પણ તમને ખબર પડે હવે હું ઉભા કરીને પૂછીશ. ચલો હવે તો ડેટા દેખાય છે. જે પણ તમને ખ્યાલ આવતો હોય એ ક્વેશ્ચન તમે બનાવી શકો. 9:59 થઈ છે, 10 ને 2 સુધીનો ટાઈમ, એમાં કે 5-10 મિનિટ ના લાગે. શું કીધું એ ખબર પડી પેલા? કોને ના ખબર પડી? કોને ના ખબર પડી? હાથ ઉપર કરો. જે પણ ડેટા તમને દેખાય છે એ ડેટા ઉપરથી જેવું મેં ક્વેશ્ચન કીધું, રાઈટ? કે ટોટલ સેલ્સ કેટલો જનરેટ થયો ઇન પર્ટિક્યુલર ટાઈમ ઓર ઇન પર્ટિક્યુલર ડેટ, રાઈટ? સો આ એક બિઝનેસ કોન્ટેક્સ્ટનો ક્વેશ્ચન થયો કે જે આ ડેટા સેટ જે પણ તમને મળે છે, જે એક્સેલ તમને મળે છે, એને એનાલાઇઝ કરીને હું એ ફાઇન્ડ કરીશ, રાઈટ? સો તમારે એવો જ ક્વેશ્ચન બનાવવાના છે. પર્ટિક્યુલર પર પર્સન એક એક ક્વેશ્ચન બનશે. આની અંદરથી 100 ક્વેશ્ચન બનાવો તો 100 ક્વેશ્ચન આપણે બનાવી શકીએ છીએ. Yes, least product sold, right? કે સૌથી ઓછું કઈ પ્રોડક્ટનું સેલ્સ આવે છે, કરેક્ટ? નેક્સ્ટ બીજું કોઈ? યસ, કયું પ્રોડક્ટ ટાઈપ સૌથી વધારે સેલ થાય છે? યસ, મોસ્ટ સેલિંગ પ્રોડક્ટ, લીસ્ટ સેલિંગ પ્રોડક્ટ એન્ડ મોસ્ટ સેલિંગ પ્રોડક્ટ. એ કયું પ્રોડક્ટ ટાઈપ સૌથી વધારે સેલ થાય છે? નેક્સ્ટ બીજું કોઈ? યસ, કયા સ્ટોર લોકેશન ઉપરથી સૌથી વધારે સેલ્સ આવે છે અને કેટલા ટાઈમ પીરિયડ, કરેક્ટ? નેક્સ્ટ. યસ, બરાબર છે, આ ક્વેશ્ચન બરાબર છે. આના પરથી એક્ઝામ્પલ લઈ શકો છો. અંદરની મને કહેવાના આ બાજુ ગર્લ્સમાંથી બેઠા છો, પર આપણને કોઈ પ્રેઝન્ટ નથી એવું છે?
યસ પર ડે કેટલો સેલ્સ આવે છે એનાલાઇઝ કરી શકીએ. કરેક્ટ. નેક્સ્ટ એ જ ક્વેશ્ચન પરથી બીજા બે ક્વેશ્ચન બની જાય, બીજા 3 ક્વેશ્ચન બની જાય, 4 ક્વેશ્ચન બની જાય. પર ડે કોઈ સ્ટોરના લોકેશન પરથી કેટલો સેલ્સ આવે છે, પર ડે મેક્સિમમ સેલ કેટલો છે, મિનિમમ સેલ કેટલો છે, રાઈટ. પર ડે કઈ પ્રોડક્ટ સૌથી વધારે વેચાય છે, રાઈટ. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા ટાઈમમાં, રાઈટ. ઇમ્પોર્ટન્ટ તો નહીં, એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે, રાઈટ. પણ અત્યારે જે દેખાય છે કયા ટાઈમમાં, દિવસના કયા ટાઈમમાં, 24 કલાકમાંથી કયો ટાઈમ એવો છે, કયો ટાઈમ પીરિયડ એવો છે કે જ્યારે સૌથી વધારે સેલ્સ આવે છે. 5 વાગે, 4 વાગે, 6 વાગે, કયા ટાઈમ, રાઈટ. કયા ટાઈમ પીરિયડમાં પણ આપણે કહી શકીએ, 4 થી 6 માં એવું પણ કહી શકીએ, રાઈટ. બીજું મેક્સિમમ ઓર્ડરમાં ક્વોન્ટિટી કેટલી છે, રાઈટ. એટલે એક મેક્સિમમ ઓર્ડર છે એવો છે જેમાં 3 ક્વોન્ટિટી ઓર્ડર થાય છે, રાઈટ. સો એ પણ જોઈ શકીએ, મેક્સિમમ ક્વોન્ટિટી ઓર્ડર, મિનિમમ ક્વોન્ટિટી ઓર્ડર, રાઈટ. ધેન આફ્ટર અહીંયા કયું પ્રોડક્ટ આઈડી પરથી આપણે લગાવી શકીએ કે કઈ પ્રોડક્ટ સૌથી વધારે સેલ થાય છે. ધેન આફ્ટર કઈ કેટેગરી જે છે સૌથી વધારે સોલ્ડ આઉટ થાય છે, રાઈટ. ધેન અહીંયા પ્રોડક્ટ ટાઈપ બતાવે છે તો કઈ પ્રોડક્ટની ટાઈપ છે જે સૌથી વધારે સેલ થાય છે, રાઈટ. અહીંયા પ્રોડક્ટ ડિટેલ પણ આપે છે. હવે અહીંયા પણ ઘણું બધું છે. જો અહીંયા એક પ્રોડક્ટ જે છે અહીંયા પાછળ RG, LG, SM એવું લખેલું છે. RG નો મતલબ રેગ્યુલર, LG નો મતલબ લાર્જ, SM નો મતલબ સ્મોલ. આવી રીતના પણ ઇન્ડિકેશન્સ આપેલા હોય, રાઈટ. હવે આ ઇન્ડિકેશન આપણને ડાયરેક્ટ ખબર ના પડે, રાઈટ. આ ડેટા સેટ પર આપણે કામ કરેલું છે એટલે મને ખબર છે, બરાબર. બટ ઓબ્વિયસલી મને નહીં ખબર નથી ખબર તો ક્વેશ્ચન પૂછવો પડશે, રાઈટ. અહીંયા પાછળ આ RG કેમ લખ્યું છે, LG કેમ લખ્યું છે, SM કેમ લખ્યું છે, કોઈ પણ જગ્યાએ તમને ડાઉટ લાગે, રાઈટ, એઝ અ એનાલિસ્ટ તો પૂછી લેવાનું. કોને પૂછવાનું? તો જેણે ડેટા સેટ તમને પ્રોવાઈડ કર્યો છે એને, રાઈટ. કે આ ડેટા સેટમાં આ વસ્તુ શું ડિનોટ કરે છે, રાઈટ. હવે અહીંયાથી આ RG, LG, SM એ બધું લખ્યું છે તો આને મારે સેપરેટ કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે કે ના કરવું પડે? કરવું પડશે. સો આ અહીંયા સ્ટેપ આવશે ટ્રાન્સફોર્મેશન, રાઈટ. ક્લીનિંગ કરીશું પછી ટ્રાન્સફોર્મેશન નો સ્ટેપ આવશે, એની અંદર આ વસ્તુ ટ્રાન્સફોર્મ થઈ જશે. પડે છે ખબર? આવે છે આઈડિયા શું કહું છું, રાઈટ. સો ટ્રાન્સફોર્મેશન પણ આપણે આગળ એ જ રીતના જોઈશું. ચલો. સો અહીંયા બેઝિક ક્વેશ્ચન્સ આપણને ખબર પડી. આ બેઝિક બિઝનેસ કોન્ટેક્સ્ટ ક્વેશ્ચન આને કહેવાય છે, જે ધંધાદારી રીતે તમે શું ક્વેશ્ચન્સ, શું એનાલિટિક્સ આની અંદરથી મને પરફોર્મ કરીને આપશો, રાઈટ. ચલો હવે સૌથી પહેલું કામ આપણે શું કરીએ? સો અહીંયાથી મારે આ ડેટાની સમરી લેવી છે, રાઈટ. સો સૌથી પહેલા તો આ ડેટા અહીંયા સિલેક્ટ કરીએ. સૌથી પહેલા આ ડેટા જે છે અહીંયાથી સિલેક્ટ કરીએ, રાઈટ. ડેટા સિલેક્ટ કર્યા પછી અહીંયા તમને મળશે, ઇન્સર્ટમાં જશો એટલે અહીંયા ઇન્સર્ટની અંદર તમને પીવટ ટેબલ્સ મળશે. પીવટ નો મતલબ સમરી, પીવટ નો મતલબ અત્યારે માટે સમજો કે સમરી, રાઈટ. તો અહીંયા પીવટ ટેબલ અને રિકમેન્ડેડ પીવટ ટેબલ બે મળે છે. સો અહીંયા હું રિકમેન્ડેડ પીવટ ટેબલ પર જતો રહું. ડેટા આપણે સિલેક્ટ કરી લઈએ છે, રાઈટ. બધો ડેટા આપણે નથી જોઈતો અત્યારે, થોડો ડેટા સિલેક્ટ કરી લઈએ છે, રાઈટ. એટલે ફટાફટ આપણું કામ થાય. અહીંયા થોડો ડેટા સિલેક્ટ કરીને અહીંયા મને અલગ એક શીટની અંદર મૂકી દઉં. ચલો અહીંયા પણ આ ટેબલ બનેલું નથી અને ટેબલ બનાવવું પડશે. સો કંટ્રોલ T અને અહીંયા ટેબલ હવે બની ગયું, રાઈટ. કલર ભલે બદલતા પણ અહીંયા જ્યાં સુધી ફિલ્ટર્સ ને ના બદલે ત્યાં સુધી એને ટેબલ કહેવાશે, રાઈટ. સો હવે આ ટેબલની અંદર કન્વર્ટ થઈ ગયું. ચલો તો અહીંયા બધી રો જે છે એનું સાઈઝ ને આવી રીતના જે પણ એડજસ્ટ કરવું હોય તમે કરી શકો. તો અહીંયા એડજસ્ટ કરી લો એ રીતના સાઈઝ ને. ચલો આ ડેટાને ચલો અહીંથી ઝૂમ ઇન કરી લઈએ, રાઈટ. હવે આ ટેબલ સિલેક્ટ કરો. જસ્ટ અહીંયા ક્લિક કરશો કોર્નર પર એટલે તમારું આખું ટેબલ સિલેક્ટ થઈ જશે.
ટેબલ સિલેક્ટ થાય પછી અહીંયા ઇન્સર્ટમાં જતા રહો ફરીથી રિકમેન્ડેડ પીવટ ટેબલ. હવે અહીંયા તમને પીવટ ટેબલ્સ બતાવે છે એટલે સમરી બતાવે છે રાઈટ. સો અહીંયા કોઈ પણ એક પીવટ ટેબલ અહીંયાથી હું સિલેક્ટ કરું છું રાઈટ. જેમ કે અહીંયા મેં આ સેકન્ડ પીવટ ટેબલ અહીંયાથી સિલેક્ટ કર્યું, અહીંયા કરી દઈશું ઓકે. એટલે નવી શીટની અંદર મને આ રીતના એક પીવટ ટેબલ મળી જશે. હવે જો અહીંયા આ પીવટ ટેબલ જે મળે છે સો આની અંદર તમને આપ્યું છે પ્રોડક્ટ કેટેગરી રાઈટ, અને અહીંયા આપ્યું છે સમ ઓફ યુનિટ પ્રાઇસ રાઈટ. ચલો મારે સમ ઓફ યુનિટ પ્રાઇસ બધી જોઈતું, કેવી રીતના બનાવવું એ પણ તમને બતાવું. ઓકે સો અહીંયા પર્ટિક્યુલર જે પણ કેટેગરી જે છે રાઈટ, જેમ કે બેકરી છે, કોફી છે, ડ્રિંકિંગ, ચોકલેટ, ટી, આ રીતના અહીંયા ચાર કેટેગરી આપણને આપી છે. સો ચાર કેટેગરીમાં શેનું સેલ્સ કેટલું આવે છે, કેટલી ક્વોન્ટિટીઝ ઓર્ડર થઈ છે. સો બેકરી વાળું જે કેટેગરી છે એની અંદર 112 ક્વોન્ટિટીઝ ઓર્ડર થઈ છે, કોફી જે છે એની અંદર 401, ચોકલેટ જે છે એની અંદર 75 અને ટી જે છે એની અંદર 296. આટલી ક્વોન્ટિટીઝ જે છે ઓર્ડર થઈ છે રાઈટ. સો અહીંયાથી મને એક સમરી મળી કે કેટલી ક્વોન્ટિટીઝ અહીં ઓર્ડર થાય છે રાઈટ. સો પીવટ ટેબલ્સ આનો યુઝ શું છે કે અહીંયાથી તમને એ ખબર પડશે કે અહીંયા સમરાઇઝેશન ડેટાને જે છે એ સમરી કરીને તમે કેવી રીતના રિપ્રેઝન્ટ કરી શકો. આ ડેટા હું તમને એઝ ઇટ ઇઝ આવી રીતના બતાવું અને તમને કહી દઉં કે હવે ચલો અહીંયા ક્વોન્ટિટી ગણવાનું ચાલુ કરો પર્ટિક્યુલર કેટેગરી, તો ગણી શકશો? ગણવા બેસાશે? નહીં બેસાય રાઈટ. ગણાશે પણ કરો, ચલો પોસિબલ આપણે કરી દીધું બરાબર, પણ એની અંદર ટાઈમ બહુ લાગશે રાઈટ. સો આપણને આવા ફંક્શન્સ આવા ફીચર્સ મળે છે તો આપણે એને યુઝ કરી શકીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ડેટાનું શું કરી દેવાનું, સમરાઇઝેશન. ડેટાની શું થઈ ગઈ, સમરી અહીંયા ક્રિએટ થઈ એટલે એટલીસ્ટ આપણને એટલું ખબર છે કે આ ડેટામાં કેટલી કેટલી વસ્તુઓ અહીંયા પડેલી છે રાઈટ. શું ઇનસાઇટ્સ આપણને અહીંયાથી મળી શકે છે. બીજા પીવટ ટેબલ્સ અહીંયા બનાવવા હોય કાં તો આના પીવટની અંદર હજુ કશું એડ કરવું હોય તો પણ કરી શકાય. ફોર એક્ઝામ્પલ કે અહીંયા હજી મારે જેમ કે યુનિટ પ્રાઇસ આપી છે તો અહીંયા હું આને ડ્રેગ કરીને અહીં નથી સી અહીંયા જે લાસ્ટ જે અહીંયા આપણને ફીલ્ડ મળે છે અહીંયા મને મળે છે યુનિટ પ્રાઇસ રાઈટ. તો યુનિટ પ્રાઇસ જે છે એને ડ્રેગ કરીને અહીંયા હું નીચે વેલ્યુઝમાં મૂકી દઉં છું રાઈટ. જેવું વેલ્યુઝમાં મૂકીશ એનું કાઉન્ટ, સમ કે એવરેજ કે બધું અહીંયાથી કરી શકું રાઈટ. ઓકે તો અહીંયા ઉપર લખીને આવે છે સમ ઓફ યુનિટ પ્રાઇસ રાઈટ. જેટલા પણ યુનિટ સેલ થયા એનું અહીંયા આપણને પ્રાઇસિંગ મળે છે કે એક યુનિટની અહીંયા સમ કેટલું, પ્રાઇસનું સમ કેટલું આવે છે રાઈટ. સો એ પણ અહીંયા મને મળે છે. નેક્સ્ટ અહીંયાથી હવે કોલમ્સમાં એડ કરવી છે રાઈટ. અહીંયા જે બીજું ડેટા જે બતાવે છે બેકરી, અહીંયા મારે પ્રોડક્ટ કેટેગરી કાઢી નાખવી છે. અહીંયા મારે જોઈએ છે સ્ટોર લોકેશન, તો અહીંયા હું સ્ટોર લોકેશન લઈશું રાઈટ. લોઅર મેનહેટન, હેલ્સ કિચન, એસ્ટ્રોયા, એમાં કેટલા સેલ્સ આવે છે. હવે લોકેશન પરથી મને સેલ્સ મળવાનું ચાલુ થઈ રાઈટ કે કેટલું અહીંયા ટ્રાન્ઝેક્શન જે છે એક પર્ટિક્યુલર સ્ટોર લોકેશન પરથી થયેલા છે. હજી આની અંદર મારે આગળ જોવું હોય સો અહીંયા હું ડેટ આપણે જે કહેતા હતા સો અહીંયા હું ડેટ પણ લઈ શકું રાઈટ. 1st જાન્યુઆરી 2023 એની અંદર કેટલો સેલ્સ હતો, સેકન્ડ ડેટે કેટલો સેલ્સ હતો, એ જ રીતના અહીંયા હેલ્સ કિચનનું પણ બતાવે છે બરાબર. અહીંયા લોઅર મેનહેટનનું પણ બતાવે છે. સો દરેક સ્ટોર લોકેશનનો અહીંયાથી મને સેલ્સ જે છે અહીંયા બતાવવાનું ચાલુ કરી દે છે. અત્યાર માટે બેચ ડેટ બતાવે છે કેમ કે આપણે જેટલો ડેટા સિલેક્ટ કરી લાવ્યા છે એમાં ખાલી બેચ ડેટ હશે. પેલું જે આખો ડેટા સેટ છે એની અંદર મલ્ટિપલ ડેટ્સ જેવા આપેલું હશે રાઈટ. સો અહીંયા મને આ બે ડેટનો અહીંયા સમરી મળવા પડે રાઈટ. ચલો તો આ થઈ ગયું અહીંયા પીવટ્સ. હવે જે પણ પીવટ તમે ક્રિએટ કર્યું રાઈટ આ જ રીતે તમે એના ચાર્ટ્સ પણ બનાવી શકો. ચલો તો અહીંયા પાછું શીટમાં જતા રહીએ. પાછું આપણે અહીંયાથી આખું શીટ આખું ટેબલ સિલેક્ટ કરી દઈએ, ઇન્સર્ટમાં જઈશું રાઈટ. હવે જેવી રીતના અહીંયા તમે આ પીવટ ટેબલ એટલે સમરી લીધી એવી રીતના તમને અહીંયા ચાર્ટ્સ પણ મળી છે રાઈટ. સો અહીંયા આપણે જતા રહ્યા રિકમેન્ડેડ ચાર્ટ્સમાં રાઈટ. હવે અહીંયા પર્ટિક્યુલર જે પણ ચાર્ટ તમારે સિલેક્ટ કરવો હોય તમે અહીંયાથી કરી શકો છો રાઈટ. સો લેટ્સ સે કે આ મારે ચાર્ટ સિલેક્ટ કરવો છે અને હું કરું છું ઓકે રાઈટ. સો અહીંયા મને આ પર્ટિક્યુલર ચાર્ટ અહીંયા મળે છે. અહીંયા શું મળે છે તો સમ ઓફ કેટેગરી રાઈટ કે કેટલું જે યુનિટ છે સેલ થયું છે પર કેટેગરી, પ્રોડક્ટની કેટેગરી વાઇઝ એનું સેલ્સ મને અહીંયા મળે છે રાઈટ. ટી જે છે એનું કેટલું સેલ્સ છે, ચોકલેટનું કેટલું સેલ્સ છે, કોફીનું કેટલું છે અને બેકરીનું કેટલું છે રાઈટ. સો અહીંયા મને આ ચાર્ટ્સથી આ વેલ્યુઝ પણ અહીંયા ખબર
હવે ઇમ્પોર્ટન્ટ કે ચાર્ટ બનાવવાના શું કરવા? ચાર્ટ ખાલી જોવા માટે ના હોય, રાઈટ? કે સારું લાગે ચાર્ટ બનાવીએ તો, બરાબર, રિપ્રેઝન્ટ સારી રીતે થાય એટલા માટે ના હોય. જનરલી ચાર્ટ જે છે એ ડેટા ક્લીન, ટ્રાન્સફોર્મ, એનાલાઇઝ કર્યા પહેલા કોઈ ચાર્ટ આપણે અત્યારે જે ક્રિએટ કર્યો એવી રીતના કરતા હોય, સો એની અંદરથી આપણને એ ખબર પડે કે કોઈ વધારે પીક વાળી વેલ્યુ છે કે નહીં, રાઈટ? કાલે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું પેલું સેલરી વાળું, રાઈટ? 20,000, 22, 24, 27 અને એકદમ જ 5 લાખ, રાઈટ? સો એ 5 લાખ આટલા બધા ડેટામાંથી મને કંઈ ખબર નહીં પડે. મને તો એવું લાગશે ને કે એવરેજ સેલરી કેટલી આવે, 20,000 છે, બરાબર? તો એવરેજ સેલરી 22,000 થી 20,000 રૂપિયા જેવું આવશે, રાઈટ? પણ કોઈ એકદમ જ સડનલી કોઈ એવું છે કે જેની સેલરી 10 લાખ રૂપિયા થઈ, તો એ પીક વેલ્યુ થઈ, એ સૌથી હાઈએસ્ટ વેલ્યુ, ટોપ વેલ્યુ થઈ, રાઈટ? તો એ વેલ્યુઝ ત્યાંથી તમને ડાયરેક્ટલી ખબર ના પડે એટલા માટે શું ક્રિએટ કરવા પડે? ચાર્ટ્સ ક્રિએટ કરવા. અને જેવું ચાર્ટ ક્રિએટ કરો એવું તરત અહીંયા તમને આ સ્પાઇક બતાવી જશે. જેમ કે આ અહીંયા બતાવે છે મેક્સિમમ સેલ્સ નો આવે છે, કોફીનો આવે છે, રાઈટ? હવે અહીંયા કોઈ બીજી એવી પ્રોડક્ટ એડ થઈ જાય કે જેની અંદર 10 લાખનો સેલ્સ આપણે બતાવી દઈએ તો આપણને તો એવું લાગશે ને કે અહીંયા રેગ્યુલર સેલ્સ કેટલા આવે છે, 1500 સુધી આવે છે, રાઈટ? પણ એકદમ આપણને 10 લાખ સુધી જતો રહે તો અહીંયા ખબર પડે કે બીજી વેલ્યુઝ કેટલી અહીંયા વધારે છે, કઈ પીક વેલ્યુઝ, અને એ વેલ્યુઝને તમે પછી શું કરી શકો કે એ રીતના હેન્ડલ કરી શકો. ખોટી વેલ્યુ હોય તો રિમૂવ કરી શકો, સાચી વેલ્યુ હોય તો એને મેનેજ કરી શકો. ક્લિયર? આવે છે આઈડિયા? બોરિંગ લાગે છે? હા, લાગે તો છે. જ્યાં સુધી એક્સેલ છે ત્યાં સુધી લાગશે, રાઈટ? એવું નથી. ચાલો હવે અહીંયાથી મેઇન પાર્ટ હવે આપણે ચાલુ કરીએ. ચલો અહીંયા જો તમે આવી જશો, રાઈટ? અહીંયા જો તમારું વર્કિંગ ચાલુ થશે, આ આપણે ડેટાની સમરી લીધી અને સમજી લીધું, બધું જ કામ આપણે કરી લીધું. ઓડિટ રિપોર્ટનું પણ જોઈ લીધું કે ઓડિટ રિપોર્ટ કદાચ બનાવવાનો થાય છે તો કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ. આ વસ્તુ તમારે એક્સેલમાં બનાવવાની છે. અહીંયા આપણે અત્યારે માટે ટેમ્પરરી રો નોટ્સ રીતે આપણે એને મેન્શન કરી દીધું, રાઈટ? ચલો હવે મેઇન જે છે એ અહીંયા વર્ક ચાલુ થશે. હવે તમારું ટેબલ સિલેક્ટ કરી અને અહીંયા તમારે જતું રહેવાનું ડેટા ઉપર. શેની અંદર જતા રહેશો? ડેટા ઉપર, રાઈટ? ડેટાની અંદર જેવું તમે જશો એટલે અહીંયા તમને અલગ અલગ ઓપ્શન્સ ને મળશે, રાઈટ? અને બીજું, ચલો અહીંયા પહેલું એક બીજી વસ્તુ પણ તમને બતાવી દઉં. અહીંયા ડિઝાઇન જે છે એ ડિઝાઇન પણ તમે રો કોલમ્સને કન્વર્ટ કરવું હોય, હેડર્સ કે બધું અહીંયા કન્વર્ટ કરવું હોય તો એ બધું પણ આપણે કરી શકીએ, રાઈટ? એટલે ડિઝાઇન લેવલ પર ચેન્જ કરવા હોય તો પણ કરી શકાય ટેબલની ડિઝાઇન. ચલો ફરીથી ડેટા તમારો સિલેક્ટ કરો. ડેટા સિલેક્ટ કરીને આપણે જતા રહીએ અહીંયા ડેટાના કોલમની અંદર. હવે અહીંયા ઓપ્શન અત્યારે માટે અહીંયા ડિસેબલ બતાવે છે, રાઈટ? કે અહીંયા કોઈ પણ ઓપ્શન અહીંયા અત્યારે માટે અનેબલ છે નહીં, રાઈટ? હવે અહીંયા એક્ચ્યુઅલી ઓપ્શન્સ જે છે એ અનેબલ હશે, રાઈટ? કે જ્યારે પણ ડેટા સિલેક્ટ કરશો તો ડેટા સોર્સમાંથી તમારે ડેટા લેવાનો હશે, રાઈટ? હા, હા, ચોક્કસ, રાઈટ? સો અહીંયા ડેટા જે છે એ તમને અહીંયા સિલેક્ટ કરવાનો ઓપ્શન્સ અહીંયા બતાવશે. ચલો એક નવી શીટ આપણે ઉપર લઈએ, રાઈટ? હવે અહીંયા મને ડેટા એક્સેસના અહીંયા પોઈન્ટ્સ બતાવે છે, રાઈટ? સો અહીંયા એક્સેસ ફ્રોમ અધર સોર્સિસ, એક્ઝિસ્ટિંગ કનેક્શન ને બધું અહીંયા મને બતાવે છે, રાઈટ? અહીંયા એક્ઝિસ્ટિંગ કનેક્શનમાં જશો તો અહીંયા કોઈ તમે કનેક્શન બિલ્ડ કરેલા હશે તો એ પણ બતાવશે, રાઈટ? અત્યાર માટે આટલું ઇમ્પોર્ટન્ટ નથી. કનેક્શન બિલ્ડ કરવા હોય તો અહીંથી તમે કરી શકો છો. કનેક્શનનો મતલબ કે તમે જેમ ડેટાબેઝ લિંક કરો છો એવી રીતના આની અંદર તમારે ડેટા સેટને લિંક કરવાના આવે, રાઈટ? ફ્રન્ટ એન્ડ બેક એન્ડ સિસ્ટમની આપણે કાલે વાત કરી હતી તો એની અંદર તમારે ડેટાબેઝ લિંક કરવાનો હોય તમારો પર્ટિક્યુલર એપ્લિકેશન કે તમારી વેબસાઇટ કે એની, રાઈટ? સો એ રીતના અહીંયા પણ કનેક્શન્સ આવે. ચલો અત્યાર માટે કોઈ કનેક્શન કે એવું કશું છે, રાઈટ? અહીંયાથી સિમ્પલ હવે અત્યાર માટે અહીંયા ફ્રોમ ટેક્સ્ટ રીતે આપણે અહીંયા ડેટા લઈ લઈએ છીએ. ચલો તો અહીંયા અલગ અલગ ઓપ્શન્સ ને બતાવે છે. હવે અમુક ઓપ્શન્સ અહીંયા મિસિંગ છે, રાઈટ? અહીંયા એક બીજો એક ઓપ્શન આવશે અહીંયા એક્ઝિસ્ટિંગ સીટ. ચલો આની અંદર જોઈ લઈએ. ઓકે, અહીંયા એક જ ઓપ્શન હજુ મિસિંગ છે. અહીંયા તમને એક તમારી પર્ટિક્યુલર જે સીટ જે છે તમારી જ એક્સેલ સીટમાંથી તમને ડેટા ઇમ્પોર્ટ કરવાનો પણ ઓપ્શન અહીંયા બતાવે, રાઈટ? સો અહીંયા વર્ઝન હું તમને એક્ઝેક્ટ કહી દઈશ કે એક્સેલનું કયા વર્ઝનની અંદર એ આવે છે. અમુક વર્ઝનમાં એ વસ્તુને મિસ થઈ છે, રાઈટ? સો એ વર્ઝન ઇન્સ્ટોલ નહીં કરવાના. બીજા વર્ઝન તમને પર્ટિક્યુલર કરી દઈશ કે વર્ઝન ઇન્સ્ટોલ કરજો એક્સેલ, રાઈટ? સો અહીંયા તમને એક શીટમાંથી પણ ડેટા ઇમ્પોર્ટ કરવાનો અહીંયા એક ઓપ્શન આવે, રાઈટ? તો તમારી જ શીટમાંથી તમે અહીંયા ડેટા ઇમ્પોર્ટ કરી શકો.
અહીંયા એકચ્યુઅલી જે વર્કિંગ જે છે એટલા માટે આપણે સમજવું જરૂરી છે. પાછો આપણે શીટમાં જતા રહીએ. લેટ્સ સી અહીંયા કોઈ ઓપ્શન આપણને મળતું હોય. સર જે સ્ટેપ્સ કરાવે છે એ તમને યાદ રહે એવું જરૂરી નથી. તેના માટે તમને કાલે સરસ મજાની કીટમાં પેન અને બુક આપી તેની અંદર પોઈન્ટ આઉટ કરો. બરાબર? સર જે કરાવે છે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે. અવાજ ના જોઈએ. ધ્યાન રાખો. અંદર એક સ્ટેપ પોઈન્ટ આઉટ કરો, લખો. હા,
રાઈટ એક્ઝેક્ટ ઓપ્શન કહી દઉં. એક્ઝેક્ટ ઓપ્શન તમને અહીંયા તમે અધર સોર્સમાં જશો એટલે તમને અહીંયા બતાવશે ઇમ્પોર્ટ ડેટા ફ્રોમ ફાઇલ. રાઈટ ઇમ્પોર્ટ ડેટા ફ્રોમ ફાઇલ બતાવે એટલે તમે એક્સેલ શીટની અંદરથી એટલે બીજી કોઈ એક્સેલ શીટ હોય તો તમારી એક્ઝિસ્ટિંગ એક્સેલ શીટ જે છે એની અંદરથી તમે ડેટા ઇમ્પોર્ટ કરી શકો છો. રાઈટ અહીંયા આપણને ઓપ્શન અત્યાર માટે નથી મળતો. રાઈટ નેક્સ્ટ સેશનની અંદર આપણે આનું વર્ઝન અપડેટ કેવું કરી દઈશું અને એક્ઝેક્ટ વર્ઝન ઉપર તમને કહી દઈશ કે કયા વર્ઝનની અંદર આ બધા ઓપ્શન્સ તમને બધા જ એનેબલ મળી છે. રાઈટ ચલો તો અહીંયા એ ઓપ્શન અત્યાર માટે નથી પણ અહીંયા આપણે વર્કિંગ એનું સમજી લઈએ કે શું હોય છે. હવે અહીંયા આપણે જે ઓપ્શન જોઈએ છે એ એટલા માટે હોય છે કે તેના આગળ તમને એક પાવર ક્વેરી એડિટર મળશે. શું મળશે? પાવર ક્વેરી એડિટર. પાવર ક્વેરી એડિટરની અંદર શું થશે કે જે પણ તમારો ડેટા ક્લીન કરવાનો છે, ટ્રાન્સફોર્મ કરવાનો છે, જે પણ તમારે ઓપરેશન્સ પરફોર્મ કરવાના હશે એ પાવર ક્વેરીની અંદર જ તમે બધા કરી શકશો. ડાયરેક્ટ એક્સેલની અંદર તમે કોઈ ઓપરેશન્સ પરફોર્મ નહીં કરી શકો. રાઈટ હવે કયા ઓપરેશન્સ પરફોર્મ કરવાના છે એ આપણે જોઈ લઈએ, એ આપણે સમજી લઈએ. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે બધા ઓપરેશન્સ કરીશું. રાઈટ ચલો હવે ડેટા પરથી સૌથી પહેલા મને એ અહીંયા ખબર પડે છે કે અહીંયા ટ્રાન્ઝેક્શન ડેટ કાલે જ આપણે કીધું તો કે અહીંયા ટ્રાન્ઝેક્શન ડેટ. રાઈટ હવે અહીંયા ડેટ મળે છે તો ડેટમાંથી ઇટસેલ્ફ મને અહીંયા ખાલી ડેટમાંથી 3 ડેટા મળશે. રાઈટ કયો ડેટા મળશે? ઓકે સો મને ડેટમાંથી 3 ડેટા મળશે. રાઈટ કયા ડેટા મળશે? સો અહીંયા આપણે એને નોટ ડાઉન કરતા રહીએ. રાઈટ સો અહીંયા ટ્રાન્ઝેક્શન ડેટ જે છે રાઈટ સો એની અંદરથી મને 3 ડેટા મળે છે. સૌથી પહેલું તો એક મળશે ડે, thereafter મળશે મંથ એન્ડ અહીંયા મને મળી જશે બીજું યર. રાઈટ સો આ 3 ડેટા મને અહીંયા મળી જશે. રાઈટ ચલો આ ડેટા મળે છે અને જોડે જોડે મને બીજો હજુ એક ડેટા મળશે. રાઈટ બીજો એક ડેટા શું મળશે? વીક ડે. રાઈટ કે તમારો જે વીક હોય અઠવાડિયું જેને આપણે કહીએ તો અઠવાડિયાનો કયો દિવસ હતો? મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે કયો દિવસ? રાઈટ સો એ પણ અહીંયા મને મળશે. એનો પણ ઓપ્શન આપણને પાવર ક્વેરીની અંદર મળી જાય છે. રાઈટ આપણે જાતે કોઈ ફોર્મ્યુલાસ કે કશું લખવાની જરૂર પડતી નથી. ટ્રાન્સફોર્મેશનમાં એક વસ્તુ થઈ જશે. રાઈટ ચલો તો એ અહીંયાથી ડેટા મળે. ધેન આફ્ટર બીજો એક ડેટા જે છે અહીંયા આપણને મળે છે ટ્રાન્ઝેક્શન ટાઈમ. જય બાજુ જતો જા ઉભો થઈ જા. રાઈટ બીજું એક મને મળે છે ટ્રાન્ઝેક્શન ટાઈમ. ટ્રાન્ઝેક્શન ટાઈમની અંદર શું છે? અવર્સ એન્ડ મિનિટ્સ. રાઈટ હવે મિનિટ્સની આપણે એવી ખાસ જરૂર હોતી નથી પણ અવર્સની જરૂર પડશે. રાઈટ સો અહીંયા ટ્રાન્ઝેક્શન ટાઈમ જે છે એની અંદરથી આપણે શું એક્સટ્રેક્ટ કરી લઈશું? અવર્સ. રાઈટ સો અહીંયાથી મને મળી જશે અવર્સ. ચલો નેક્સ્ટ બીજો ડેટા જે છે અહીંયા છે ક્વોન્ટિટી. ક્વોન્ટિટી તો આપણે ડાયરેક્ટ લઈ લઈશું. બરાબર એમાં કોઈ કશું કરવાની જરૂર નથી. સ્ટોર આઈડી છે, સ્ટોર આઈડીમાં પણ કશું કામ નથી. સ્ટોર લોકેશન આપ્યું છે એમાં પણ આપણને ડાયરેક્ટ લોકેશન્સ મળે છે, એમાં પણ વાંધો નહીં આવે. રાઈટ યુનિટ પ્રાઇસની અંદર પણ વાંધો નહીં આવે. પ્રોડક્ટ કેટેગરી પણ જે રીતના કેટેગરાઇઝ થઈને આપ્યું છે એમાં પણ વાંધો નથી. પ્રોડક્ટ ટાઈપમાં પણ એવો વાંધો નથી. પ્રોડક્ટ ડિટેલમાં હજુ થોડો વાંધો છે. પ્રોડક્ટ ડિટેલમાં આપણે તમને સમજ્યા કે અહીંયા પાછળ આરજી, એલજી, એસએમ નું આપ્યું છે. સો આ શું કરે છે? અહીંયા સાઇઝ ડિનોટ કરે છે કે પર્ટિક્યુલર જે પણ પ્રોડક્ટ છે સાઇઝ કેટલી છે, લાર્જ સાઇઝ, રેગ્યુલર કે સ્મોલ સાઇઝ. રાઈટ સો અહીંયાથી મને એ મળી જશે. શેમાંથી? તો પ્રોડક્ટ ડિટેલમાંથી. સો પ્રોડક્ટ ડિટેલમાંથી પ્રોડક્ટ અંડરસ્કોર ડિટેલ. ઓકે સો એમાંથી મને મળી જશે સાઇઝ કે કઈ સાઇઝની પ્રોડક્ટ જે છે એ ઓર્ડર થઈ ગઈ છે. રાઈટ અને સાઇઝ આપણને કેટલી મળે છે? સો અહીંયા એક મળે છે એલજી, બીજો એક મળે છે આરજી અને એક મળે છે એસએમ. તો 3 સાઇઝ અહીંયા આપણને મળે છે. સો આ સાઇઝને આપણે શું કરી લઈશું? સેપરેટ કરી દઈશું. આ જેટલું પણ અહીંયા લખ્યું ને આ બધા નવા કોલમ્સ બનશે. શું બનશે? નવા કોલમ્સ બનશે. ચલો એનો પણ આપણે ડિનોશન લેવું હોય તો લઈ લઈએ ન્યુ કોલમ્સ. રાઈટ સો અહીંયા આ જેટલા પણ કોલમ્સ બનશે કેવા બનશે? નવા કોલમ્સ અહીંયા તમારા મળશે. રાઈટ ચલો તો અહીંયાથી આ આપણી ન્યુ કોલમ્સ કેટલી ન્યુ કોલમ્સ અહીંયા મારે કરવાની છે. ચલો અને જેવી રીતના પણ તમારે થોડું ડિઝાઇન કે લેવલ પર લઈ જવું હોય તો લઈ જઈ શકો છો. બરાબર અહીંયા મારે થોડું કલર થી વાપરી શકું છું. રાઈટ એટલે મને ખબર પડશે કે ન્યુ કોલમ્સ મારે આટલે અહીંયાથી એક્સટ્રેક્ટ કરવાની છે. હજી બીજી એક ન્યુ કોલમ અહીંયા બની શકે છે. ન્યુ કોલમ બીજી શું બનશે? સો અહીંયા ડેટાને હવે મર્જ કરીને બનશે. અહીંયા આ જે પ્રાઇસ આપી છે આ સિંગલ યુનિટનું પ્રાઇસ આપી છે. અહીંયા ડોલર્સમાં હશે પ્રાઇસ કેમ કે યુએસ નો ડેટા છે. રાઈટ તો અહીંયા સિંગલ યુનિટની પ્રાઇસ આપી છે $3. બરાબર પણ અહીંયા એની જોડે જોડે કેટલી ક્વોન્ટિટી ઓર્ડર થાય છે તો મને ટોટલ પ્રાઇસ પણ જરૂર પડશે તો ટોટલ સેલ્સ મળશે. અત્યારે જે મળે છે પણ ટોટલ સેલ્સ નહીં મળશે.
હમણાં આપણે પેલું પ્રાઇસ લીધું, રાઈટ? સો એ પ્રાઇસ કેવી છે? સિંગલ યુનિટની પ્રાઇસ છે. ટોટલ ક્વોન્ટિટી વાળા યુનિટ્સની પ્રાઇસ નથી, રાઈટ? સો અહીંયા મારે જોઈશે ટોટલ પ્રાઇસ. સો અહીંયા આપણે એક નવી જ કોલમ બનાવી દઈશું, એ છે ટોટલ પ્રાઇસ, રાઈટ? કે ટોટલ પ્રાઇસ પણ મારે જોઈશે. ટોટલ પ્રાઇસ શેમાંથી મળશે, રાઈટ? સો એની અંદર આપણે કરીશું ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય અહીંયા તમારું યુનિટ પ્રાઇસ જે તમને મળે છે. સો અહીંયા આની અંદરથી તમને શું મળી જશે? તમારું ટોટલ પ્રાઇસ જે છે એ મળી જશે, રાઈટ? કે હવે મને એક્ઝેક્ટ ખબર પડશે કે મારો ટોટલ સેલ્સ અહીંયા કેટલો આવે છે, રાઈટ? અહીં સુધી ક્લિયર થાય છે બધાને? કોઈ ડાઉટ છે? આ સ્ટેપ સુધી કોઈને પણ ડાઉટ છે, રાઈટ? અહીંયા તમારું ક્લીનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. આ જે સ્ટેપ કરો છો, આ જેટલા પણ સ્ટેપ જે છે તમારા ડેટા ટ્રાન્સફોર્મેશનના સ્ટેપ છે. હવે ડેટાને તમે શું કરો છો? ટ્રાન્સફોર્મ કરો છો, ચેન્જ કરો છો. એની અંદર નવા કોલમ્સ એડ કરીને કાં તો જૂના કોલમ્સને રિમૂવ કરીને, રાઈટ? સો એના અમુક બેઝિક સ્ટેપ્સ જે હશે એ આપણે ફોલો કરવા પડશે. સો અત્યાર માટે જેટલો પણ ડેટા આપણને મળે છે એની અંદરથી ટોટલ આપણે કેટલી 4, 5, 6 અને 7 નવી કોલમ્સ એડ થશે. કેટલી કોલમ્સ એડ થશે? 7 નવી કોલમ્સ એડ થશે. એક્ઝિસ્ટિંગ જેટલી પણ કોલમ છે એની અંદર બીજી 7 કોલમ્સ જે છે તમારી એડ થઈ જશે. ક્લિયર છે સુધી? પાક્કું 100%, રાઈટ? ઓકે, ચલો હવે બીજા બેઝિક ક્વેશ્ચન્સ ફરી. હવે આટલું તો અહીંયા મેં કહી દીધું કે આટલી કોલમ્સ અહીંયાથી સેપરેટ થઈ શકે એમ છે. હજી તમને લાગે છે કે અહીંયાથી બીજી કોઈ કોલમ્સ આપણે સેપરેટ કરી શકીએ? જેટલી આપણે સેપરેટ કરી દીધી 7 કોલમ આપણે સેપરેટ કરી, હજી કોઈ કોલમ અહીંયાથી સેપરેટ થઈ લાગે છે કે જેમાં જરૂર છે કે આને સેપરેટ કરવી પડશે, કે જેને ટ્રાન્સફોર્મ કરવું પડશે? ડેટા સમજીને અત્યાર સુધી ડેટા તો સમજ્યા ને? ડેટા પર વર્કિંગ કર્યું, પીવટ બનાવ્યા, ચાર્ટ્સ પણ બનાવ્યો, બરાબર? હવે કઈ લાગે છે કે આની અંદર હજુ બીજું કોઈ ટ્રાન્સફોર્મેશનની જરૂર છે કે નહીં? મેં કહી દીધું કે આ 7 કોલમ આવશે એવું જરૂરી નહીં કે 7 જ કોલમ આવે, બીજી આવી શકે છે. બોલો, લાગે છે? જે પણ લાગતું હોય, સાચું ખોટું જે પણ હશે વાંધો નહીં. ખોટું હશે તો કહી દેજો કે આ નહીં, આવું ના થાય. એટલીસ્ટ એક ટ્રાય કરો. વાતો નહીં મને કહેવાનું લાગે છે આમાંથી કઈ સેપરેટ થયું? ચાલો ચાલો કહી દઉં કે હજુ સેપરેટ થયું છે તો હવે લાગશે? હજુ આમાંથી કોલમ્સ બીજી સેપરેટ થઈ શકે છે જો કરવી હોય તો. કયો ના લીધા ના માટે કરવી નહીં. હજુ આમાંથી કોલમ સેપરેટ થઈ શકે છે. બોલો કઈ કોલમ સેપરેટ થશે? લો ડેટા અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. Already separated. Product category. Product Category. ये already Price. price already है. Total price है. Same price तो है ना, unit price एक ही तो अलग है ना. Dated pack है एक ये समझ लो. तो ये तो बात करते बोले. बोलो तो सब सेपरेट फाइल है. प्रोडक्ट टाइप ये ऑलरेडी सेपरेटेड है. बस बात नहीं. ये जाओ तो कहाँ गए? બોલો હજુ કશું સેપરેટ થશે? ચલો કહો કે થશે. અહીંયા ક્વોન્ટિટી
ક્વોન્ટિટી આપી છે ટ્રાન્ઝેક્શન ક્વોન્ટિટી. હવે જે પણ સ્ટોર હશે એને નક્કી કરેલું હશે રાઈટ કે આ ક્વોન્ટિટી જે છે મિનિમમ ઓર્ડર કહેવાશે, આ ક્વોન્ટિટી મારો રેગ્યુલર ઓર્ડર કહેવાશે કાં તો એવરેજ ઓર્ડર કહેવાશે અને આ ક્વોન્ટિટી જે છે એ મારો મેક્સિમમ ઓર્ડર કહેવાશે રાઈટ. તો અહીંયાથી તમે ક્વોન્ટિટી સાઇઝ અહીંયાથી સેપરેટ કરી શકો કાં તો એને ટિકિટ પણ કહેવાય રાઈટ. જ્યારે ક્લાયન્ટની વાત આવે તો હાઈ ટિકિટ ક્લાયન્ટ, મિડ ટિકિટ ક્લાયન્ટ અને લો ટિકિટ ક્લાયન્ટ બરાબર. એટલે સપોઝ કરો કે હું કોઈ બિઝનેસ કરું છું રાઈટ અને એની અંદર 1 લાખ રૂપિયા સુધીનો કોઈ ક્લાયન્ટ આવે તો એનો લો ટિકિટ ક્લાયન્ટ કહેવાય. 1 લાખથી 5 લાખનો કોઈ ક્લાયન્ટ આવે છે તો એનો મિડ ટિકિટ ક્લાયન્ટ કહેવાય અને 5 લાખથી વધારેનો કોઈ ક્લાયન્ટ છે તો એને હાઈ ટિકિટ ક્લાયન્ટ કહેવાય રાઈટ. સો આ રીતના એવરેજ બનેલી હોય. હવે આ એવરેજ બિઝનેસ જાતે બનાવી શકે કાં તો એક્ઝિસ્ટિંગ જે ડેટા છે એના પરથી બને રાઈટ. સો અહીંયાથી તમે આ જે ટ્રાન્ઝેક્શન ક્વોન્ટિટી જે છે તો ટ્રાન્ઝેક્શન ક્વોન્ટિટી સાઇઝ જે છે તમે અહીંયાથી સેપરેટ કરી શકો રાઈટ. સો અહીંયાથી આ એક હજી કોલમ જો કરવી હોય તો થઈ શકે છે. સો શેમાંથી થશે તો ક્વોન્ટિટીમાંથી ક્વોન્ટિટી સાઇઝ જે છે અહીંયાથી શું થઈ જશે સેપરેટ થઈ જશે રાઈટ. આને આપણે બીજા કોઈ કલરથી ડિનોટ કરી દઈએ. અહીંયા મને રાઈટ કરવું હોય તો કરાશે, ના કરવું હોય તો વાંધો નથી. પણ આ રીતના તમને ઓપ્શન્સ એટલીસ્ટ ખબર હોવા જોઈએ કે કેટલી મેક્સિમમ પોસિબિલિટીઝ ઊભી થઈ શકે છે. હજી પોસિબિલિટીઝ ઊભી થઈ શકે છે પણ હવે કોઈ જરૂર નહીં લાગતી કે હવે કોઈ આપણે કોલમ સેપરેટ કરીએ રાઈટ. તો હવે કંઈ કરવાની જરૂર લાગતી નથી. તો હવે કશું નહીં. ક્લિયર? અહીં સુધી આઈડિયા આવ્યો રાઈટ. સો આ ફર્સ્ટ સ્ટેપ છે ટ્રાન્સફોર્મેશન માટે રાઈટ. ટ્રાન્સફોર્મેશન કર્યા પહેલા સમજી લેવાનું કે કયા કયા ટ્રાન્સફોર્મેશન થશે રાઈટ. આ સ્ટેપ સુધી આવ્યા એટલે હવે એક સ્ટેટમેન્ટ બીજું એક એડ કરીએ છીએ રાઈટ. કાલે બે સ્ટેટમેન્ટ આપણે જોયા હતા કે એઝમ્પશન્સ રાખવાના નહીં રાઈટ. સેકન્ડ સ્ટેટમેન્ટ કયું હતું લાસ્ટમાં આપણે કીધું હતું કોઈ પણ એનાલિટિક્સ કોઈ ડિસિઝન પર ના આવી શકે તો એનાલિટિક્સ કહેવાશે નહીં, એનાલિટિક્સ ફેલ રાઈટ. થર્ડ સ્ટેટમેન્ટ યાદ રાખજો જ્યાં સુધી ડેટા સમજ ના પડે, જ્યાં સુધી તમને જે આપેલો ડેટા સેટ છે તમને પોતાને ખબર નહીં પડતી ત્યાં સુધી એના ઉપર કોઈ એક્શન પરફોર્મ કરવાની નહીં. ના ક્લિનિંગ ના ટ્રાન્સફોર્મેશન કંઈ જ નહીં. પહેલા સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ કામ છે ડેટાને સમજવું. ડેટા સમજ પડશે તો આગળ કામ થશે, નહીં તો કંઈ કામ થશે નહીં. એનું એક એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ તો અહીંયા આ એક લાસ્ટ કોલમ આપણું હતું રાઈટ. અહીંયા પ્રોડક્ટ ડિટેલ આપેલું છે. તો પ્રોડક્ટ ડિટેલની અંદર મને એક ડાઉટ હતો કે આરજી, એલજી, એસએન શું છે, આ કેમ અહીંયા પાછળ આ રીતના લખેલું છે. સો આ ડાઉટ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી હજુ ડેટા સમજો નથી રાઈટ. સો આવા ઘણા બધા ઓપ્શન્સ, ઘણા બધા ક્રાઇટેરિયા તમને પણ મળશે. સો એ વસ્તુઓ સમજવી સૌથી વધારે જરૂરી છે. ક્લિયર? આઈડિયા આવે છે શું કહું છું? પાક્કું? ઓકે ચલો આ નોટ ડાઉન કરો. અવાજ કર્યા વગર લખવાનું છે. બધાય લખવાનું છે. બાજુ આપણે કોઈ લખી લે તો નહીં ચાલે. લખવામાં બહુ ટાઈમ તો નહીં લાગે. એસી કરીને ચાલો.
હું ક્વેશ્ચન્સ લખાવું છું ફોર સમ ઓફ આપણે અત્યારે જે પ્રેક્ટિકલ નથી થયું રાઈટ, તો એના બદલામાં હું તમને ક્વેશ્ચન લખાવું છું. બિઝનેસ કોન્ટેક્સના જે મેં ક્વેશ્ચન કીધા રાઈટ, જે આપણે પહેલા બોલ્યા રાઈટ, કેમ કે એ એનાલિટિક્સ આપણે પરફોર્મ કરવાના છે. આમ તો 30 પ્લસ ક્વેશ્ચન્સ છે રાઈટ, પણ એટલા બધા આપણે કંઈ લખવાની જરૂર નથી. બેઝિક સ્ટેપ વાઇઝ જઈશું આપણે રાઈટ. સો ફર્સ્ટ 10 ક્વેશ્ચન્સ 8 to 10 ક્વેશ્ચન્સ છે એ પહેલા લખી લઈએ. આટલું જેને બાકી હોય પહેલા કમ્પ્લીટ કરીએ ફટાફટ. બસ લખાઈ ગયું છે. ચલો ક્વેશ્ચન નીચે લખી દેજો. એનાલિટિક્સ ક્વેશ્ચન એવી રીતે ટાઇટલ લખી દેજો એનું અને ક્વેશ્ચન લખી દેજો. એનાલિટિક્સ ક્વેશ્ચન એવી રીતે ટાઇટલ આપો અને ક્વેશ્ચન નીચે લખવાનું ચાલુ કરો. રાઈટ, કાલે પ્રેક્ટિકલી આપણે પરફોર્મ કરીને જોઈશું રાઈટ. અત્યારે જ કરવાના હતા પણ આપણે કાલે પ્રેક્ટિકલી પરફોર્મ કરીને જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન, what is the total revenue, what is the total revenue generated, revenue ના લખો તો sales લખી દેજો, generated in particular time, second question, how many total transactions occurred, કેટલા ટોટલ ટ્રાન્ઝેક્શન થયેલા છે. How many total transactions occurred, કેટલા ટોટલ ટ્રાન્ઝેક્શન થયા છે. થર્ડ ક્વેશ્ચન લખજો, which coffee product is sold most by number of transactions. Next, which coffee product generates highest total revenue or sales લખો તો લખી શકો, revenue ના. Which coffee product generates the highest total revenue. Next લખજો, what is the average order value, એક ઓર્ડરની એવરેજ પ્રાઇસ કેટલી હોય છે. What is the average order value? On which date, next question, on which date was the highest revenue recorded? Highest revenue કઈ તારીખનો રેકોર્ડમાં આવેલો છે. Next question લખજો, લખી દો for એના પહેલાનો, on which date was the highest revenue recorded. Next લખજો, what is the least sold coffee item. Thank you. What is the least sold coffee item? બસ આટલા ક્વેશ્ચન આજના માટે રાખજો રાઈટ. બીજા ક્વેશ્ચન્સ આ કાલે પ્રેક્ટિકલી આપણે કરીને જોઈશું. હજી બીજા ક્વેશ્ચન્સ છે જે પ્રેક્ટિકલી કરવાના છે. ડે બાય ડે આપણે ક્વેશ્ચન્સ વધારતા જઈશું રાઈટ. અને એના પછી બસ વાતો ને હજુ વાતો નથી ચાલુ છે. રાઈટ, સો
કાલે પ્રેક્ટિકલ આપણે કરીને જોઈશું, રાઈટ? પછી એના પછીના પણ બીજા એનાલિટિક્સ ને પરફોર્મ કરવાનું આવશે, રાઈટ? સો એ પણ એનાલિટિક્સ પરફોર્મ કરીને જોઈશું, એટલે ચાર્ટ્સ જે પણ પરફોર્મ કરવાનું આવશે, રાઈટ? હવે આજનો તમારો ટાસ્ક, રાઈટ? ટાસ્ક એવું છે કે આ શીટ બધાને શેર કરી દેશે, રાઈટ? તમારા WhatsApp માં કે જે રીતે પણ તમને આ જે ઓફિશિયલ્સ વાળી જે શીટ છે એ તમને મળી જશે. બધાએ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ બધાએ 5 પીવટ ટેબલ બનાવવાના. પીવટ ટેબલ જે હમણાં બતાવ્યા એ, રાઈટ? 5 પીવટ ટેબલ બનાવવાના અને 5 ચાર્ટ બનાવવાના, રાઈટ? પીવટ ટેબલના ચાર્ટ બતાવી દો. આ રહ્યા પીવટ ટેબલ. આ એક પીવટ ટેબલ છે, રાઈટ? એમાં કોઈ પણ સમરી 5 સરખા ના હોવા જોઈએ. 5 પીવટ ટેબલ અલગ હશે, રાઈટ? અલગ સમરીઝ એની અંદરથી તમને મળશે. સો 5 પીવટ ટેબલ અને આવી રીતના ચાર્ટ્સ પણ બનશે. તો 5 ચાર્ટ્સ, તો 5 પીવટ ટેબલ અને 5 ચાર્ટ. આ ડેટા સેટમાંથી એટલું તો તમને મળશે, રાઈટ? 10-15 પીવટ ટેબલ્સ પણ બની શકે છે, પણ આપણે 5 લઈને ચાલીશું. ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ 5 ટેબલ હશે. ક્લિયર, રાઈટ? સો આ આજનું તમારું રહેશે ટાસ્ક. સીટ સમજવાની, રાઈટ? પહેલાથી એકવાર આપણે ક્વિક રીકેપ લઈ લઈએ, રાઈટ? અહીંયા જે પણ ડેટા આપણને બસ વાતો ના કરશો. રો ડેટા સેટ તમને પણ મળશે. તમને કોઈ ટેબલ બનાવેલો ડેટા સેટ નહીં મળે, રાઈટ? જો આપણે પહેલા ફર્સ્ટ જ્યારે સેશન ચાલુ કર્યો ત્યારે જે ડેટા સેટ હતો એ રીતના જ મળશે, રાઈટ? સો પહેલા તમારે એનું ટેબલ ક્રિએટ કરવાનું. ટેબલ ક્રિએટ કર્યા પછી જે ફોર્મેટિંગમાં તેમાં જે પણ જરૂર પડતું હોય એ કરવાનું, રાઈટ? એના પછી તમારો ડેટા જે છે એ જોઈ લેવાનો, રાઈટ? કે એમાં કોઈ નલ વેલ્યુઝ છે કે નહીં. ઓડિટ રિપોર્ટ આજે બનાવવાનો નથી ને, રાઈટ? કાલે ડિટેલમાં ઓડિટ રિપોર્ટ બનાવીને પછી તમને બતાવીશ અને પછી તમને ટાસ્ક આપીશ. સો ડેટા જોઈ લેવાનો. ડેટા જોયા પછી તમારું પીવટ ટેબલ અને પીવટ ચાર્ટ્સ તમારે બનાવવાનું. ત્યાં સુધી બનાવવાના નહીં, રાઈટ? એટલે બધાએ ટેબલ બનાવી અને પછી વર્ક કરવું પડશે. રો ડેટા ઉપર કોઈ પીવટ ટેબલ, કોઈ ચાર્ટ કે કશું જ નહીં બને, રાઈટ? એટલે જે સ્ટેપ્સ અત્યારે આપણે કર્યા છે એ સ્ટેપમાં તમારે પણ જવું પડશે. ક્લિયર છે? આવશે આઈડિયા? આજના સેશનમાં કોઈ પણ ક્વેશ્ચન, કોઈ પણ ડાઉટ, કોઈ પણ હોય તો પૂછો. હવે ક્વેશ્ચન એન્ડ આન્સર. આજે તમારે નહીં પૂછવાના, હું પૂછીશ. બોલો, છે કોઈ ડાઉટ? એવું ક્વેશ્ચન તો પછી આવશે. ડિસ્કશન અંદર નહીં, કેમ કે તમે બાજુવાળાને એનો આન્સર નહીં ખબર હોય તે તમે એને ક્વેશ્ચન પૂછો. હા, પૂરું બાદમાં. છે કોઈ ડાઉટ? ક્લિયર છે બધાને? પાકું? ઓકે, શીટ તમને શેર કરી દેશે, રાઈટ? તો એના પરથી તમારું વર્કિંગ ચાલુ કરીને આજે એટલો ટાસ્ક તમારે કમ્પ્લીટ કરી દેવાનો છે. ટાસ્ક કમ્પલસરી કાલે કમ્પ્લીટ જોઈએ. ટાસ્ક એટલા માટે આપું છું કે જ્યાં સુધી આ બેઝિક ટાસ્ક કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આગળનું કંઈ જ ખબર નહીં બધી બાઉન્સ પડશે. પછી એવું ના થાય કે 6 દિવસ આયા, ટાઈમ આપ્યો, બધું કર્યું, પછી કશા કામ થયું નહીં, ખાલી સર્ટિફિકેટ માટે બેસતા હોય. ક્લિયર, રાઈટ?